લાગ્યું કે આ ખરેખર બાળકોને ઉપયોગી થાય पर मैं तुम्हारे साथ नहीं आ सकती। सीमा सीमा, क्या तुम्हें जोश भरे साहस वाले कामों में मजा नहीं आता? ऐसी बात नहीं है अगर मम्मी मना करती है घर से बाहर जाकर उछल कूद करने से। मम्मी कहती है लड़कियों को घर में ही रहना चाहिए। जेंडर स्टीरियोटाइप सुना है? स्टीरियोटाइप्स का मतलब है समाज एक मानक तय करता है और फिर सबको उन्हीं मानकों पर चलने के लिए मजबूर करता है। सीमा सोच में पड़ जाती है। अब अदर को देखो, वही हाव भाव, वही दिल, वही दिमाग, फिर भी टोका टोकी। છોકરી ક્રિકેટ રમી શકે કે ન રમી શકે? રમી શકે ને, બધા કામ કરી શકે, પરંતુ જો આપણે એને તક આપીએ તો, આપણે એને તક જ ન આપીએ તો, જો આમાં જેન્ડર સ્ટીરિયોટાઇપ શબ્દ આવ્યો એટલે શું કે અમુક કામ છોકરાએ કરવા જોઈએ, અમુક કામ છોકરીઓ કરવી. વાત એને કીધું ને, હવે સીમા વિચારે છે કે આ તો ખરેખર સાચી વાત છે, હું તો આ બધું કરી શકું, બરાબર. હવે सीमा मम्मी क्यों मना करती है? मैं समझ गई। अब हम मिलकर खजाना ढूंढेंगे। चलो जेंडर स्टीरियोटाइप तोड़ देते ये हैं। वर्षों से चले आ रहे और सामाजिक होते हैं। ये लड़के लड़कियां दोनों के लिए हानिकारक होते हैं और उन्हें जीवन में आगे बढ़ने से रोकते हैं। ये जरूरी है कि लड़के और लड़कियां दोनों को आगे बढ़ने के समान अवसर दिए जाएं। LLBB, लड़का लड़की दोनों बराबर। जैसा है अच्छा है, बस खुद को अच्छा महसूस होना चाहिए। आत्मविश्वास वहीं से आता है। बदली पुकेच જો કીટી હું કે એના મમ્મીને કહે છે કે એના જેવું દેખાવું કઈ જરૂરી નથી, આપણી પાસે આત્મવિશ્વાસ, બીજા બધા સારા ગુણો હોવા જોઈએ, ભલે ને પછી કદાચ આપણે એક્ટ્રેસ જેવા ન દેખાય તેવું જો આ કીટી। जो भी हम टीवी और विज्ञापनों में देखते हैं, उस पर कभी अंधविश्वास नहीं करना चाहिए। तुलना दूसरे से करते हैं। क्या आपको लगता है ये सही है? છઠ્ઠા ધોરણમાં અંગ્રેજીની અંદર આપણે એક પાઠ આવે એવરીવન ઇઝ યુનિક, આપણે લીધો ને, એવરીવન ઇઝ યુનિક એટલે કે દરેક વ્યક્તિ અદ્ભુત હોય છે। એને એવું કીધું છે તમે જે સારું કામ કરી શકો એ તમારી ક્ષમતામાં તમે વિશ્વાસ રાખો, બીજા જે સારું કરે એમાંથી શીખવાનો પ્રયત્ન કરો, પણ તમે એની જેવું જ કરી શકો એવું જરૂરી નથી, તમારામાં અલગ રસ, રુચિ અને ક્ષેત્ર છે એ બધાનું અલગ અલગ હોય। એટલે એને કીધું છે કે તમે કોઈ રંગભેદ કે કોઈ બીજામાં તમારી સરખામણી કર્યા વિના તમને જે વસ્તુ સારી આવડે છે એ વસ્તુને તમે વધારે ને વધારે સારી કરવાનો પ્રયત્ન કરો। તો આમાં આદાપુરની ઘણી બધી આવી સ્ટોરી